बताया जा रहा है। और ये जो लोग थे ये अपने जमालपुर से आ रहे थे और सीजी रोड की तरफ जा रहे थे। ये लोगों ने एक्टिवा में इंटरसेप्ट किया और एयर गन की प्रीमा बेसी एयर गन रखी है, एयर गन की उनको जो है घायल करके उनसे पैसे ले लिए। कौन से अंग्रेजी कर्मचारी थे? ये आर कांतिलाल अंगड़िया का नाम लिया था। बाकी બધું તપાસ જારી છે। બાકી વિગત के लिए सर लूटेरो कैसे लूट कर बैग छीन के भागे हैं। सर क्या से हथियार लेके आए? एयर गन का अभी पता चला है, जैसे कि मैंने आपको बताया। एयर गन फायर भी किया है और एक फायरिंग का इंफॉर्मेशन था। ये जानकारी जिनके ऊपर हमला हुआ है वो कहाँ पे दाखिल है, क्या उसकी हालत है? एसपीपी हॉस्पिटल में और अभी ठीक है, सारवार जारी है। सर उनके कुछ शरीर से भी हमला किया गया है? ये सब अभी मैं तपास का विषय है। पूरी इन्वेस्टिगेशन होने के बाद पूरी डिटेल्स સાથે કંઈક છેતરપિંડી થઈ છે, લૂંટ થઈ છે, શું મામલો કેટલી લૂંટ? મામલામાં એવું હતું, એપીએમસી માર્કેટમાંથી મારા બે માણસો 65 લાખ રૂપિયા લઈને નીકળ્યા હતા। જ્યારે અહીં આગળ કલગી 4 રસ્તાથી પરિમલ ગાર્ડન બધે જીમખાનાની સામે રિક્ષા આવી, મારી ગામના બંને માણસો રિક્ષામાં હતા। તેઓ આવી અને રિક્ષા રોકી અને સામે મરચું આંખમાં નાખ્યું। મરચું નાખ્યું એટલે મારા માણસો પેલી પકડી રાખી, એટલે સામે ખેંચ કરી, પણ મારે માણસે પેલી છોડી નહીં, એટલે એમને એર ફાયરિંગ કરી। એના પછી સટ્ટો પણ છોડી લીધો, માથામાં બંદૂકનો પાછળનો ગોધો માર્યો દિવાલોને, અને બીજા માણસને મારા શરીર વધારી લોહી લેવાના રસ્તા બંને માણસોને હોસ્પિટલ મોકલેલા। તમારા કેટલા માણસો હતા? નામ શું? 2 માણસો હતા, પટેલ મનુભાઈ બાઉભાઈ અને પટેલ પ્રજાપતિ બાઉભાઈ નપટલા। અને હુમલો કરનારા સામે કેટલા? એ 2 માણસો શું લઈને આવ્યા હતા હથિયારો? બાઇક લઈને આવ્યા હતા, એવું એમનું કહેવું છે। કુલ રકમ કેટલી? કુલ રકમ 65 લાખ। क्या લઈને જઈ રહ્યા હતા? એટલે લઈ મારી ઓફિસ આવતા હતા, ક્યાં એ ઓફિસ? ઇસ્કોન માર્કેટમાં 318 નંબર, આર કાંતિલાલ આંગડિયા। કોઈ સીસીટીવી મળે તેવા? કોઈ સીસીટીવી સાહેબ મને એવું કંઈ ખ્યાલ ના હોય એક્ઝેક્ટ અહીંયા આગળ કેવા સીસીટીવી આપણને શું એક્ઝેક્ટ ખબર હોય? એમને ઈજા બહુ વધારે ગંભીર થઈ? હા, ઈજા થોડી વધારે ક્યાં દાખલ કરે? એસવીપીમાં। ઓકે.